જય માતાજી. કેટલા એવા બધા લોકોને આપણે પોસ્ટ અને મેસેજ ને બધું જોઈ કે કૃષ્ણાબેન આ સખી સહેલીનું આવેલું છે એ કેટલું યોગ્ય કહેવાય, આવું શું જરૂરી હોય સમાજમાં. ઘણા બધાએ તો આમ પોસ્ટો લખી છે કે આજકાલ ફેસબુક ખોલીએ એટલે સખી સહેલી સ્નેહ મિલન, આવું બધું શું કરવાની જરૂર હોય. હવે આ વાત ઉપર આપણે બહુ કંઈ કહેવાય નહીં, ખોટું બહુ લાગી જાય બધાને. સાચું હમણાં ખોટું લાગે, પણ મેં કાલે એક એવો પણ વિડીયો જોયો જે મારા જેઠે વોટ્સએપના અમારા ફેમિલીના ગ્રુપમાં નાખ્યો હતો કે ફલાણા ગામની દેરાણી જેઠાણીનું સ્નેહ મિલન. અને મને હાડા દાંત એવા કે દેરાણી જેઠાણીનું સ્નેહ મિલનની ક્યાં જરૂર છે? પરિવારનું ગામનું સ્નેહ મિલન થાય, એમાં દેરાણીઓ જેઠાણીઓ નહીં મળતી હોય કે પોતાની ઘરે સારો પ્રસંગ હોય તો એની ભેગ્યું થતી હોય. દીકરીઓનું સ્નેહ મિલન એટલા માટે કરી રહ્યું છે ત્યાંની છોકરીઓ કે એ બાને વર્ષોથી નોખી પડી ગયેલી બેનપણીઓ છે, એ મળે, એક જ શહેરમાં રહેતી હોય પણ કોઈ કારણસર ન ભેગી થતી હોય, ન જઈ શકતી હોય, તો એ ભેગી થઈ એ બાને. પોતે બાળપણમાં એની સાથે વાર વ્રત કર્યા હશે, કુબલા પૂંજા હશે, જાગરણ કર્યા હશે, સોરે અને ચોકે ભેગા થઈને રાસ ગરબા રમ્યું છે, બાળપણમાં એક સ્કૂલમાં ભણ્યું છે, એ બધી યાદ એ લોકો તાજી કરે, એ બાને એ ભેગી થાય. તો શું પ્રોબ્લેમ છે મને એ નથી ખબર પડતી. અને એટલું જ બધું સમાજનું હિત વિચારો છો ને એટલા જ બધા પૈસાની ગણતરી તમે કરતા હો તો ઘણા બધા એવી અયાશી, ઘણા બધા એવા શોખ છે જે સમાજમાંથી નાબૂદ થઈ જવા જોઈએ, જેવા કે દારૂ, ડ્રગ્સ, જે આ સમાજે માજા મૂકી છે, બેંકોક પટાયાની ટ્રીપો, ફરવા જવાની ટ્રીપો, મૂવી, ડિનર, લંચ, બેફામ હોટલોના ખર્ચા, આ બધું આપણે કરીએ જ છીએ ને. તો એમાં એવું માની લેવાનું કે વર્ષમાં એકવાર સ્નેહ મિલન થાય છે, એકવાર મૂવી જોવા નહોતા ગયા, એકવાર જમવા નહોતા ગયા, તો ખુશ રહી છે બાયું, એટલી વસ્તુમાં એ ખુશ છે તો થવા દો ને યાર. ક્યારેય પોતાના મા બાપને મૂકીને વતનમાંથી આવેલા એ દીકરાઓને પૂછો કે મા બાપને નહોતું મૂકીને આવવું, કોઈ કારણસર નોખું થવું પડ્યું, જુદું થવું પડ્યું, એને મૂકીને પૈસા કાવડિયા કમાવા માટે દેશ વિદેશ જવું પડ્યું, તો વતન મૂકવાની કે માતા પિતાને મૂકવાની મજા આવી હતી તમને? દીકરાઓને પૂછવા. તો જે દીકરીઓએ આજથી 25 વર્ષ પહેલાં લગ્ન કર્યા હશે એ દીકરીઓને તો સતત એની સાસુની રોકટોકમાં અને પતિને પૂછ્યા વગર તો એ પિયરમાં મળવાય ન જઈ શકતી. અત્યારની દીકરીને આ વાત લાગુ નથી પડતી, પહેલાં ધ્યાન રાખજો, કમેન્ટ કર્યા પહેલાં વિચારજો. આ એવી દીકરીઓને વાત લાગુ પડે છે જે 25 વર્ષ પહેલાં સાસરે ગઈ છે, કે જેમાં માતા પિતાએ સતત એવી સલાહ દીધી છે કે કુવા બુરી દેજો પણ પાછું ન આવતું, એ જ તમારું ઘર છે, હાહુ હાહરા કેમ કરજો, અમારી આબરૂ જાળવજો, ખોખલા સમાજની ખોખલી રીત રિવાજની આબરૂ હોત રાખી. તો એવી બધી અંદરથી મૂંઝાયેલી સ્ત્રીઓ આજકાલ કદાચ મળી રહી છે. તો શું પ્રોબ્લેમ છે મને એ નથી ખબર પડતી. ખર્ચાનું વિચારતા હોય તો સમાજને કેટલાય એવા ખર્ચા નથી કરવાના જે આપણે કરી રહ્યા છીએ, બરાબર. અને બીજી વાત એ કે દેરાણી જેઠાણી વાળો મુદ્દો એટલા હસતા હસતા કીધો છે કે ભાઈ તમારે દેરાણી જેઠાણીનું આ ચાલુ નથી કરવું. દેરાણી જેઠાણીને એટલું જ બધું બનતું હતું તો જુદા જ નહોતું થવાનું, બરાબર. આ સંયુક્ત પરિવારો હતા જે વેરવિખેર થઈ ગયા છે, એ દેરાણી જેઠાણીને એટલું જ બધું બનતું હતું ને ભેગું થઈને ગુણગાન ગાવાના છે તો થવાનું જ નહોતું. અને આ બધી ઈ બેનપણીઓને તે આ મેસેજ થ્રુ એક વાત કરી રહીશું કે જે ગામમાં હતા અને નાના હતા ત્યારે કોઈ કારણસર મન દુઃખ થયું હતું, કોઈ કારણસર એકબીજા બોલતા નહોતા, કોઈ કારણસર એકબીજાને એક્સેપ્ટ નહોતા કરતા, એ બધાને કહેજો કે હવે પરિપક્વતાના એ સીમાડે આવીને ઊભા છો તો મનમાં કોઈ નાની મોટી વાત હોય તો જાતિ કરી દેજો. ગમે એ શેડાની તમારી બેનપણી હોય, બેન હોય, ગામ દીકરી હોય, ગામ હોય, એમાં બહુ મોટું ગામ હોય, કેટલી શેડે શેડે દીકરીઓ રહેતી હોય, એકબીજાની પાર્ટીઓ અલગ હોય, ખાલી એમ જ ખબર હોય કે અમારા ગામની છોકરી છે ને બોયલા ન હોય જતા સમયે, તો એને અત્યારે સ્વીકારી લેજો. બધાની સાથે સંભાવના રાખજો. પાછું ત્યાં ભેગ્યું થઈને મનમાં એવા વળ ન રાખ્યો અમે કંઈક સહી મારા હાહરાને આમ છે, બરાબર. ત્યાં બાળપણને તાજું કરજો, ગામની જ બધી યાદોને તાજી કરજો. ક્યાંય દેખાડી દેવાના ચક્કરમાં એવું ન કરતી કે હું જ કંઈક છું એમ. અહીંયા કોઈ કાંઈ નથી, કારણ કે આ દુનિયામાં આવ્યા પછી છે ને બધાની ટિકિટ કન્ફર્મ છે ને બધાને જવાનું જ છે. એટલે સખી સ્નેહ મિલન કરો, હળો મળો, તમે તારે 200-500 રૂપિયા પોતાના માટે ભાંગો છો ને એ તમે ડિઝર્વ કરો છો, બરાબર. અત્યારે બધી મોટાભાગની બધી સ્ત્રીઓ ઘરે બેસીને કે કોઈ મારી જેમ કમાઈ તો રહી જ છે, જે મોટા સિટીમાં રહેશે ખાસ. તો એમાં તમે તમારા માટે 500 રૂપિયા ભાંગી નાખશો તો કાંઈ ઉપરથી આ ફાટી નથી પડવાનું. અને જે લોકોનો વિરોધ કરે છે ને એને કરવા દો, કારણ કે મેં તમને કીધું ને કે આ દેશમાં તો જો ભગવાન કૃષ્ણનો વિરોધ કરતા હોય અને એના માટે જો બધા લડતા હોય તો આપણે કંઈ સહી જ નહીં. એટલે મને તો ગમે છે. અહીંયા સીધો જવાબ વિડીયો થ્રુ આપી રહીશું, જેને બહુ બધાએ ડીએમ કર્યા છે, બહુ બધાએ પૂછ્યું છે કે તમે આના માટે શું માનો છો, તમારા આના માટે શું કેવું છે સખી સહેલી માટે. તો એના માટે આપણને તો ગમ્યું કે એ બાના દીકરીઓ ભેગી થાય છે, એ બાની દીકરીઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. વર્ષો પહેલાં જે બેનપણીઓ મળી નથી શકી કે ભેગી નથી થઈ શકી, એ બધા મળે છે તો મોજ મસ્તી કરવા દો ભાઈ. 5-7 કલાકમાં તમારું કાંઈ આભ નથી લૂંટાઈ જવાનું, બરોબર. પણ આ દેરાણી જેઠાણીના પાસે લપું બંધ રાખજો. ગામના સ્નેહ મિલન અને પરિવારના સ્નેહ મિલન થાય છે દર વર્ષે, એ જોઈન્ટ કરજો. બાકી અને બહુ ભળતું હોય તો ભેગા રહેજો. પણ દીકરીઓ જે સ્નેહ મિલન કરી રહી છે ને એમાં મોજ આવે તો જાજો, ન મોજ આવે કોઈ કારણસર ન જઈ શકો તો ઇન્સ્ટામાં અત્યારે રીલ પોસ્ટ કરે છે બધા નાની મોટી, એમાં જોજો અને હરખાજો કે અમારા ગામના ફઈ છે, અમારા ગામની દીકરી છે,
બાકી કોઈને હેરાન ન કરતા. મને અને આ વાતમાં હું પણ કહી દઉં છું કે અમારા ગામનું ટૂંક સમયમાં લુવારિયા ગામનું સ્નેહ મિલન થઈ રહ્યું છે. સસરાના ઘરે સસરાના ગામનું પીપરિયા ગામની દીકરીઓનું સ્નેહ મિલન થઈ રહ્યું છે. બેયના કાર્યક્રમ અત્યારે ઓલમોસ્ટ બધું રેડી જ છે, એમ પોસ્ટર ડેટ બેટ ફાર્મ બધું બુક છે. હું બહુ લકી છું કે માવતરની હાજરી નથી. જે ગામ પ્રત્યે બહુ માયા મુકાઈ ગઈ, એ ગામ પ્રત્યે હજી કેટલા લોકોને માયા છે. કોઈને મને મળવાની અંદરથી સોશિયલ બાબતે ઈચ્છા છે, પણ 3 થી 4 એવા કોલ આવ્યા છે જેને દિલથી ગમે છે મને મળવું. અને ખરેખર લાગણીઓની ભાષા હોય ને, એની સચ્ચાઈ અને જૂઠાઈ બે ખબર પડી જાય બોલે ને ત્યાંથી કે આને માને હું કામ મળવું છે એમ, બરાબર. તો એવી બધી મિત્રોને હું મળવા માંગુ જ છું, પણ કોઈ કારણસર ન અવાય તો મને તમે સોશિયલમાં તો જુઓ જ છો, અને કોશિશ પૂરી કરીશ. ભલે આખો તમારો મોટો કાર્યક્રમ છે એ કદાચ આખો ન અટેન્ડ થાય, પણ આ હાજરી આપવાની કોશિશ કરીશ. ઘર પાસે જ છે, એટલે જેણે મને મેસેજ કર્યા છે, મેસેજ નથી જોવાના કે બેન તમે આવજો, કૃષ્ણાબેન તમને મળવું છે, કુંદન તને મળવું છે, કારણ કે રિયલ નામ છે પપ્પાની ઘરે મારું, આ અહીંયા કૃષ્ણા નામ મારું છે. તો કેટલી બધી એવી મિત્રોએ મને કોલ મેસેજ કર્યા છે, નરેશને મેસેજ કર્યા છે, કોલ કર્યા છે, તો ઘણાને જવાબ નથી દેવાનો. તો આ ભાવ ગમ્યો, પણ કામની વ્યસ્તતામાં અને અંદરથી મુકાઈ ગયેલા મોહના લીધે કદાચ મને ન પણ અવાય, પણ ગમ્યું કે આજે પણ ગામની કેટલી બધી છોકરીઓ છે જેને હું યાદ છું અને જે મને ખરેખર મળવા માંગે છે. મળવા તો માંગે જ છે, પણ ખરેખર મળવા માંગે છે ને, એના માટે આ મેસેજ છે. તો એન્જોય કરો. કંઈક ને કંઈક નવું અપડેટ આવતું જ હોય છે, બરાબર. અને કંઈને પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો અમુક થયેલા પરિવર્તનોને સ્વીકારી લ્યો, કારણ કે આપણે ઘણું બધું એવું સ્વીકારી લીધું છે જે સ્વીકારવાનું જ નહોતું, જેમાં દારૂ, ડ્રગ્સ ને રેપ ને બધું આપણે સ્વીકાર્યું છે ને ઇનડાયરેક્ટલી. આના માટે આપણે કાંઈ નથી કરતા, બરાબર. આ વાત બધાને લાગુ પડે છે. જય માતાજી, જય મા ખોડલ.